જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। હનુમાન જયંતીના દિવસે એક દીકરી સાથે બનેલી આ એક સત્ય ઘટના છે, તો થોડો સમય કાઢીને આ ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો। સિયા બસ સ્ટેન્ડ પર ઊભી પોતાની બસની રાહ જોઈ રહી હતી। આજે એને થોડું વધારે મોડું થઈ ગયું હતું, પણ છતાં એ આજે જ પોતાના ઘરે જવા માટેની આ બસ પકડવા માંગતી હતી। એ અમદાવાદમાં શહેરમાં રહીને જ પોતાના અભ્યાસ કરતી હતી, એટલે ઘરથી દૂર એ અહીંયા હોસ્ટેલમાં રહેતી હતી। સાથે પોતાના પરિવારને મદદ મળી રહે એના માટે પાર્ટ ટાઈમ નોકરી પણ કરતી હતી। કોલેજના લેક્ચરો અને નોકરીના દબાણમાંથી કંટાળીને સિયા થોડા દિવસ માટે પોતાના મમ્મી પપ્પા પાસે જવા માંગતી હતી, અને એમાં જ હનુમાન જયંતીનો તહેવાર શનિ રવિની રજાઓમાં આવતો હતો, એટલે એને થયું કે આ રજાઓમાં જ એ પોતાના ઘરે જતી આવે। એની નજર ફક્ત બસના રસ્તા પર જ સ્થિર હતી। ચહેરા પર થોડો થાક અને આંખોમાં પોતાના મમ્મી પપ્પાને જોવાની આશા એને વધારે ઉત્સુક બનાવતી હતી, કારણ કે છેલ્લા 6-7 મહિનાથી એ પોતાના ઘરે ગઈ ન હતી। ઘણીવાર રાહ જોયા પછી પણ એની બસ આવતી ન હતી, અને એ જ સમયે એના પપ્પાનો ફોન આવ્યો, એટલે સિયાએ પોતાના પપ્પાને આ બાબતમાં કંઈ ન જણાવ્યું, કારણ કે એ તો પોતાના મમ્મી પપ્પાને સરપ્રાઈઝ આપવા માંગતી હતી। એટલે બસ પપ્પા, નોકરી પતાવીને હોસ્ટેલ જાઉં છું એવું કહીને એણે ફોન મૂકી દીધો। આજે એણે નક્કી કરી લીધું હતું કે એને ગમે એટલું મોડું થઈ જાય પણ એ પોતાના ગામડે જઈને જ રહેશે। એટલે ઘણીવાર સુધી ઊભા રહ્યા પછી આખરે એને એક બસ મળી ગઈ। પછી તો એ બસમાં બેસીને પોતાના ઘરે જવા માટે નીકળી। બારીની પાસે બેસી એ ચહેરા પર સ્મિત કરીને પોતાના ઘરે જવા માટે ખુશ થતી હતી। પવનની લહેરકી જેવી એના ચહેરા પર અથડાતી કે એનો ચહેરો હાસ્યથી ખીલી ઉઠતો, અને પોતાના ભૂતકાળમાં એ ખોવાઈ જતી હતી। સિયા સંજયભાઈ અને સુલેખાબેનને એકની એક દીકરી હતી। આ પરિવાર સૌરાષ્ટ્રના એક ગામડામાં રહેતો હતો, અને આ બંને પતિ પત્નીને ભગવાને સંતાનમાં એક દીકરીના આશીર્વાદ આપ્યા હતા। સંજયભાઈ અને સુલેખાબેન ખૂબ લાડકોડથી એની દીકરી સિંહાને મોટી કરી હતી। સંજયભાઈએ સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રહેતા હતા। એમના પરિવારમાં ફક્ત એમની પત્ની સુલેખાબેન જ એમની સાથે રહેતા હતા, કારણ કે પોતે નાનપણમાં જ માતા પિતા વગરના થઈ ગયા હતા, અને એના કાકાએ એમને રહેવા માટેનો આશરો આપ્યો હતો। જ્યારે સંજયભાઈ 18 વર્ષના થયા ત્યારે કાકીના કહેવાથી કાકાએ એમને ઘરથી બહાર કાઢી મૂક્યા હતા, અને પછી તો એમણે એકલા રહીને જ પોતાના જિંદગી આગળ વધારી હતી। એટલી નાની ઉંમરમાં અથાક મહેનત કરીને એમણે પોતાનું નાનકડું એવું ઘર બનાવ્યું હતું, અને પછી પોતાના પિતાની મિત્રની દીકરી એટલે કે સુલેખાબેન સાથે લગ્ન કરીને એણે પોતાનું લગ્ન જીવન શરૂ કર્યું હતું। બંને પતિ પત્ની એકબીજાને નાનપણથી જ ઓળખતા હતા, એટલે બંને વચ્ચે સમજણ પણ થોડી વધારે જ હતી। એકબીજાની પરિસ્થિતિને ખૂબ સારી રીતે સમજતા હતા, અને એક ખુશખુશાલ જિંદગી જીવતા હતા। લગ્નના ઘણા વર્ષો બાદ પણ તેઓને સંતાન પ્રાપ્ત નહોતું થતું, એટલે બંને થોડી ચિંતામાં તો રહ્યા કરતા, પણ અંતે એમની ચિંતાનું નિરાકરણ આવી ગયું, અને ભગવાને એમના ઘરે એક નાનકડી દીકરી આપી દીધી। દીકરીના આવવાથી જાણે તો એમનો પરિવાર પૂરો થઈ ગયો હોય એવું એમને લાગતું હતું। સંજયભાઈને તો આમ પણ દીકરીઓ ખૂબ જ વહાલી હતી, અને એમાં પણ ભગવાને એના જ ઘરે આવી નાનકડી દીકરી આપી, જેનાથી એ ખૂબ ખુશ થયા હતા। અને આ બંને ક્યારે દીકરાની આશા રાખી ન હતી। પછી તો ભગવાને ક્યારે પણ એમને ફરી મા બાપ બનવા માટેનું સુખ ન આપ્યું,
એટલે એની આ દીકરી સિયા જ એમની દુનિયા બની ગઈ હતી. સિયા પણ નાનપણથી જ ખૂબ જ હોશિયાર અને એકદમ શાંત સ્વભાવની હતી. એના મમ્મી જેવી જ એ હર એકની સાથે ભળી જાય એવી હતી. આ પરિવાર એકબીજાની સાથે ખૂબ રાજી થઈને રહેતો હતો અને અચાનક કંઈક એવું બન્યું કે આ પરિવારની પરિસ્થિતિ ખૂબ અઘરી બની ગઈ. સંજયભાઈ તો પોતાના ગામડાની બહાર આવેલ એક કારખાનામાં નોકરી કરતા હતા અને અચાનક એક દિવસ મશીન ચલાવતી વખતે એમનો પગ મશીનની અંદર આવી ગયો અને પોતે પોતાનો પગ ગુમાવીને બેસી ગયા. પોતે ઘરમાં એકલા હતા જે બહાર કમાઈને ઘરનું ગુજરાન ચલાવતા હતા અને આવું બનતા સુલેખાબેન પણ ચિંતામાં આવી ગયા કે હવે એમનું શું થશે. પણ પોતે એટલા મનથી મક્કમ હતા કે તેમણે સંજયભાઈને કહી દીધું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે હું કંઈ પણ કામકાજ કરીને આપણું ઘર ચલાવીશ. કારણ કે પતિએ તો અત્યાર સુધી પોતાનું શરીર ઘસીને પણ પરિવારનું પૂરું પાડ્યું હતું અને જ્યારે આજે એની આવી હાલત હોય ત્યારે સુલેખાબેનને એની સામે ખોટી ચિંતા વ્યક્ત કરવી યોગ્ય લાગતું ન હતું. એટલે સંજયભાઈને હિંમત આપતા તેઓ આવું કહેવા લાગ્યા. ત્યારે તો એમની દીકરી સિયા પણ 15 વર્ષની જ હતી. એનો પણ અભ્યાસનો ખર્ચો, ઘરની જવાબદારી અને સંજયભાઈની તબિયત આ બધું સુલેખાબેન એકલા હાથે જ પૂરું પાડતા હતા. સમય આવી જ રીતે પસાર થતો રહ્યો અને એમાં જ એની દીકરી સિયા 20 વર્ષની થઈ ગઈ. આગળના અભ્યાસ માટે એણે આ ગામડામાં કંઈ શક્ય બને એવું ન હતું. જેથી એક દિવસ રાતે બંને બાપ દીકરી આ બાબતે ચર્ચા વિચારણા કરતા હતા. સંજયભાઈ એની દીકરીને સમજાવી કે બેટા, મારે તને ખૂબ વધારે અભ્યાસ કરાવીને IPS બનાવી છે. તું મારી અને તારા મમ્મીની ચિંતા ન કર. અમે જાણીએ છીએ કે તું અમારા વગર નથી રહી શકી એમ, પણ તારા ભવિષ્ય માટે તારે શહેરમાં જઈને ભણવું જ પડશે. પરંતુ પોતાના પપ્પાની આવી હાલત જોઈને સિયાએ પોતાના ભણતરના સપનાને ક્યારનુંય દફન કરી દીધા હતા. કારણ કે એ પોતાના મમ્મી પપ્પાને તકલીફ આપીને પોતાના સપના પૂરા કરવા નહોતી માગતી. જેથી એણે સંજયભાઈની વાત માનવા માટે ના પાડી દીધી. કારણ કે એ જાણતી હતી કે અભ્યાસનો ખર્ચો ખૂબ વધી જશે અને એના મમ્મી પપ્પા એકલા રહીને એ બધું નહીં કરી શકે. પપ્પા તો આમ પણ ક્યાંય બહાર જઈને કામ કરી શકે એવી હાલતમાં નથી. એટલે એમની આવી પરિસ્થિતિમાં મારે એમના ઉપર બોજ બનીને નથી રહેવું. સંજયભાઈ અને સુલેખાબેનને સમજાવ્યા પછી પણ સિયા એમની વાત માનતી જ ન હતી અને સંજયભાઈએ થોડાક ભાવુક થઈને એની દીકરીને સમજાવ્યું કે બેટા, તું અમને સમજાવવાની કોશિશ કર. તું અમારી એકની એક સંતાન છે. અમે નથી ઈચ્છતા કે તારે પણ અમારા જેવી જિંદગી જીવવી પડે. અને રહી વાત મારી, તો તું જરાય ગભરાઈશ નહીં. મને ગામડાની બહાર એક શેઠના બંગલાનું ધ્યાન રાખવા માટે નોકરી મળી ગઈ છે. મારે કંઈ કામકાજ નથી કરવાનું. બસ આખો દિવસ ત્યાં બેસીને બંગલાનું ધ્યાન રાખવાનું છે અને એમાં પગાર પણ ઘણો સારો મળે છે. અને તારા મમ્મી પણ પોતાના કામમાં થોડું ઘણું કમાઈ લે, જેથી અમે બંને અત્યારે તારા અભ્યાસનો ખર્ચો ઉપાડી શકીશું. અને તારું નહીં તો કંઈ નહીં, તારા મમ્મી પપ્પા વિશે તો થોડું વિચાર. સંજયભાઈના આ શબ્દોએ એની દીકરીને આ બાબતે વિચારવા માટે મજબૂર કરી દીધી. એ આખી રાત સિયાના મગજમાં ફક્ત એના પપ્પાના વાક્યો જ ગુંજતા રહ્યા હતા. એક તરફ મમ્મી પપ્પાને એકલા મૂકીને જવાની ચિંતા અને બીજી તરફ પોતાના પર એટલો આત્મવિશ્વાસ કે કદાચ એ ભણી ગણીને આગળ વધી જશે તો પોતાના મમ્મી પપ્પાને જિંદગીને સુધારી શકશે. કારણ કે હવે તો સિયા એક જ એમના જીવનની આશા હતી. પછી તો થોડા દિવસોમાં સિયા પણ એમની વાત માની ગઈ અને અમદાવાદ શહેરમાં કોલેજમાં એડમિશન લઈને
એ ત્યાં અભ્યાસ કરવા લાગી. બાજુની હોસ્ટેલમાં રહીને એ પોતાની કોલેજ કરી રહી હતી. થોડા દિવસ ઘરથી દૂર રહીને એને ખૂબ નવીન લાગતું હતું, પણ ધીમે ધીમે એણે આ શહેરી જીવનને અપનાવી લીધું. શરૂઆતના દિવસોમાં તો આ શહેરી લોકો સાથે રહેવામાં એને ઘણી તકલીફ પડી, કારણ કે કોલેજમાં તો બધા એને હેરાન જ કર્યા કરતા હતા, કારણ કે પોતે તો એકલી ગામડેથી પોતાના અભ્યાસ માટે અહીંયા શહેરમાં આવી હતી અને એના કપડાં અને દેખાવને જોઈને એની કોલેજમાં એની સાથે ભણતા વિદ્યાર્થીઓ હંમેશા એની હસી મજાક ઉડાવતા રહેતા. પહેલાંના દિવસોમાં તો સિયાને આ બધું સહન કરવામાં ખૂબ તકલીફ પડી. ધીમે ધીમે એણે આ બધું સ્વીકારી લીધું અને આ લોકોને નજરઅંદાજ કરતા શીખી ગઈ. પરિસ્થિતિના લીધે ભલે એની પાસે એના બાકી વિદ્યાર્થીઓની જેમ બ્રાન્ડેડ કપડાં ન હતા, પણ એના ચહેરા પર ચમકતું એનું એ સૌંદર્ય એના ગામડાના કપડાને પણ ચાર ચાંદ લગાવી દેતું હતું. ધીમે ધીમે તો એની 2-3 બેનપણીઓ પણ બની ગઈ, જેની સાથે રહીને સિયાને પૂરી રીતે બદલી નાખી. હવે તો કોઈ જોઈને પણ ન કહી શકે કે આ એ જ સિયા હતી જે ગામડામાંથી આવી હતી. હવે તો એ જ સિયા શહેરમાં રહેનારી એક ઇન્ડિપેન્ડન્ટ છોકરી બની ગઈ હતી. થોડા દિવસમાં શહેરમાં રહીને એણે પોતાની જાતને પૂરી રીતે બદલી નાખી હતી, પણ એના સંસ્કાર અને સાદગીને હજુ એને જાળવી જ રાખ્યા હતા. કોઈ પણને જોતા વેદ ગમી જાય એવું રૂપ ભગવાને એને આપ્યું હતું. અમદાવાદ શહેરમાં થોડા મહિના રહ્યા બાદ એણે કોલેજ પૂરી થયા પછી પોતાના માટે એક પાર્ટ ટાઈમ નોકરી પણ શોધી લીધી હતી, કારણ કે પોતે શહેરમાં રહીને પણ એના મમ્મી પપ્પાને કંઈક ને કંઈક મદદ કરવા માગતી હતી, જેથી વધારાના સમયમાં આ નોકરી કરીને એ પોતાના હોસ્ટેલનો ખર્ચો જાતે જ ઉપાડી લેતી હતી. એના મમ્મી પપ્પા પણ પોતાની દીકરીને લઈને ખૂબ ગર્વ મહેસૂસ કરતા હતા, કારણ કે આજના સમયમાં જ્યારે સંતાનો મા બાપ ઉપર જ નિર્ભર રહેતા હોય, એ સમયમાં સિયા પોતાની મમ્મી પપ્પાનો વિચાર કરીને ભણવાની સાથે નોકરી પણ કરી રહી હતી. બીજી તરફ એના મમ્મી પપ્પા પણ અથાગ મહેનત કરીને પોતાની દીકરીને ભણાવવાનો પ્રયાસ કરતા હતા. સંજયભાઈ તો પોતાની દીકરીથી ખોટું બોલીને ફરી એ જ કામ પર લાગ્યા હતા, જ્યાંથી એમની હાલત આવી થઈ હતી. પરંતુ સિયા આ વાતથી એકદમ અજાણ હતી અને સંજયભાઈ પણ એને કંઈ કહેવા નહોતા માગતા, કારણ કે પોતાની દીકરી માટે સંઘર્ષ કરતો આ પિતા ગમે તે હાલતમાં એની દીકરી માટે મહેનત કરવા માટે તૈયાર હતો. સામે સુલેખાબેન પણ બીજાના ઘરના કામકાજ કરીને પોતાના પતિને મદદ કરતા હતા. ક્યારેક તો દિવસ એવા અઘરા પસાર થતા કે બંનેને આખો દિવસ એક સમયે જ ભોજન કરવું પડતું હતું, પરંતુ બંને એકબીજાને એ વાત કરીને દિલાસો આપ્યા કરતા કે બહુ જલ્દી એની દીકરી ભણી ગણીને નોકરી પર લાગી જશે, પછી બધા શહેરમાં રહેવા માટે જતા રહેશું અને હળીમળીને કામ કરી લેશું, એટલે ઝડપથી આપણી પરિસ્થિતિ પણ સુધરવા લાગશે. અને સિયા પણ પોતાના મમ્મી પપ્પાની મહેનતથી ખૂબ સારી રીતે વાકેફ હતી, એટલે બીજી છોકરીઓની જેમ એ કોઈ અવળા રસ્તા પર ક્યારેય ચડી ન હતી. એને અમદાવાદ ગયાને ઘણા મહિના વીતી ચૂક્યા હતા, પણ હજુ સુધી એ પોતાના ગામડે આવી ન હતી. ત્યારે પોતાના નોકરીએથી પાછી આવતી હતી ત્યારે એના મમ્મી સાથે એમની ફોનમાં વાત થઈ હતી અને સુલેખાબેન સિયાને કહેવા લાગ્યા, બેટા, આપણા ઘર આગળ જે હનુમાન દાદાનું મંદિર હતું ત્યાં થોડા ઘણા દાતાઓએ ભેગા થઈને ખૂબ મોટું મંદિર બનાવ્યું છે અને 4 દિવસ સુધી અહીંયા નવા પ્રોગ્રામનું આયોજન છે. તું અહીંયા હોત તો ખૂબ મજા આવત, કારણ કે એ મંદિર સાથે તારી તો ખૂબ જૂની યાદો જોડાયેલી છે. તારું આખું બાળપણ તે ત્યાં જ રહીને વિતાવ્યું છે, પણ હવે તો મંદિર પૂરી રીતે બદલાઈ ગયું છે. પોતાના મમ્મીની આ વાત સાંભળીને સિયા પણ ખૂબ ખુશ થઈ ગઈ
કારણ કે નાનપણમાં તો ગામડામાં કંઈ બીજું ન હતું, એટલે પોતાના ઘર પાસે જ રહેલું હનુમાન દાદાનું એક નાનકડું મંદિર, જ્યાં પોતાની બેનપણીઓ સાથે આખો દિવસ રમતી હતી. ક્યારેક પણ એને કોઈ પૂછે કે તારા ફેવરિટ ભગવાન ક્યાં છે, તો તે હંમેશા એના હનુમાન દાદાનું જ નામ લેતી. કારણ કે નાનપણમાં એના પપ્પા એને બધા જ ઇતિહાસ વિશે જણાવતા રહેતા અને ધાર્મિક ગ્રંથો વિશે પણ એને હંમેશા સમજાવ્યા કરતા. જ્યારે નાનપણમાં ખૂબ ડરી જતી ત્યારે એના પપ્પા એને હનુમાન ચાલીસાના પાઠ કરાવતા અને હંમેશા કહેતા કે હનુમાન દાદા હંમેશા આપણી સાથે જ રહે છે, એટલે તારે ડરવાની બિલકુલ જરૂર નથી. અને અચાનક એની ઓફિસેથી પણ 2 દિવસની રજા મળી ગઈ હતી, જેના લીધે એને થયું કે પોતાના મમ્મી પપ્પાને સરપ્રાઈઝ દઈએ. આ વખતે ઘરે જતે આવે એટલી વારમાં જ કંડક્ટરનો જોર જોરથી અવાજ સંભળાયો અને અચાનક ઝબકી પડી. એને બારીની બહાર નજર કરી તો ગાડી હજુ 20-25 km સુધી જ આગળ ચાલી હતી. હજુ તો એને ઘણો લાંબો સફર કરવાનો હતો, એટલે એણે એકવાર પોતાના ફોનમાં નજર કરી અને જોયું તો રાતના 10 વાગી ગયા હતા. એટલે એને થયું કે હજી ઘરે પહોંચતા એને 12 વાગી જશે. થોડી વાર માટે તો એવો વિચાર આવ્યો કે હવે પપ્પાને ફોન કરીને એ આવી રહી છે એ જણાવી દેવું જોઈએ. અને પછી બીજી વાર એનું મન ના પાડતું હતું કે તો એના પપ્પાને સરપ્રાઈઝ દેવાનો કોઈ મતલબ નહીં રહે. એટલે પોતાના મનને મનાવી એ ફરી બારીની બહાર જોતી રહી. થોડી વાર બસ એક હોટલ પર જઈને ઊભી રહી ગઈ. કંડક્ટરે જણાવ્યું કે બસ અહીં 15 મિનિટ સુધી નાસ્તા પાણી માટે રોકાવાની છે. એટલે બધા પેસેન્જર પણ નીચે ઉતરીને પોતપોતાના કામે ચાલ્યા ગયા. ફરી એને ઘરે જવાની સફર આગળ ચાલી. ધીમે ધીમે કરતા તો બધા પેસેન્જરો પોતાની મંજિલ સુધી પહોંચવા લાગ્યા. પણ હજુ સિયાને તો ઘણા દૂર સુધી જવાનું હતું અને એ તો બસ શાંતિથી બેઠી હતી. એની સામેની સીટમાં બેઠેલા એક 60 વર્ષીય વૃદ્ધ મહિલા, જેની સાથે એ થોડી ઘણી વાતચીત પણ કરતી હતી. અચાનક બસમાં 4-5 લોકો ચડી ગયા. એમને જોતા તો ટપોરી જેવા લાગતા હતા. કંડક્ટરે એમને જણાવ્યું કે એમને જ્યાં જગ્યા પર જવું છે ત્યાંથી બસ નથી ચાલતી. પણ આ લુખ્ખા લોકોએ કંડક્ટરને પણ ધમકાવવાનું શરૂ કરી દીધું અને કહેવા લાગ્યા, કંડક્ટર સાહેબ, બસ ત્યાંથી ન ચાલતી હોય તો એ અમારો પ્રોબ્લેમ નથી. તમને બસ અમે કીધું ત્યાંથી બસ ચલાવી લો, બાકી તમને ઘણું ભારે પડી જશે. કંડક્ટરે આ લોકોનો ઘણો વિરોધ કર્યો, પણ અંતે એમને જોતા કંડક્ટર પણ થોડા ડરી ગયા હતા અને ડ્રાઈવરને પણ એણે એમની કહેલી જગ્યા પરથી ચલાવવાનું કહી દીધું. પછી તો આ લોકો બસમાં બેઠા બેઠા જોર જોરથી મજાક મસ્તી અને અપશબ્દો બોલતા હતા. આ લોકોના આવવાથી સિયા પણ થોડી ડરી ગઈ અને એને જોતાં જ પહેલી વૃદ્ધ મહિલા સમજી ગઈ. એટલે તરત જ સિયાની બાજુમાં આવીને બેસી ગયા. કારણ કે ઉંમરના અનુભવે એમને એટલું તો જરૂર શીખવ્યું હતું કે આવા લોકો એકલી છોકરીને જોઈને એનો ફાયદો ઉઠાવવાની કોશિશ જરૂરથી કરશે. પોતે ઉંમરથી ભલે મજબૂર હતા, પણ હિંમત હજુ એની એ જ હતી. આ બંનેની પોતાની સીટ પર શાંતિથી બેઠા હતા કે એમાંની એક સ્પીકર લઈને ખૂબ મોટેથી ગીત વગાડવાનું શરૂ કર્યું. આ વૃદ્ધ મહિલાને થોડી તકલીફ પડી રહી હતી, તો પણ તેઓ થોડીવાર સુધી કંઈ બોલ્યા નહીં. પછી આ લોકોને કહેવા લાગ્યા કે ભાઈ, તમારું આ વગાડવાનું બંધ કરી દો, મને અવાજથી તકલીફ થાય છે. એટલે એમાંથી એક આ વૃદ્ધ મહિલાની નજીક આવ્યો અને કહેવા લાગ્યો, દાદીજી, તમે એટલી જ તકલીફ થતી હોય તો એક કામ કરો, હું કંડક્ટરને કહી દઉં છું, તમે બસમાંથી નીચે ઉતરી જાઓ, એટલે અમને પણ તમારી બાજુવાળીની બાજુમાં બેસવાની મજા આવે. આવું સાંભળતા તો સિયા તરત જ ગભરાવા લાગી. એ તરત જ પહેલી વૃદ્ધ મહિલાને શાંતિથી બેસવા માટે કહેવા લાગી. પછી તો વારે વારે આ લોકોનો ત્રાસ વધતો જતો હતો અને આ વખતે તો સિયાથી પણ રહેવાયું નહીં. એટલે એણે આ લોકોને કહી દીધું,
ઓ ભાઈ, તમે ક્યારના અમે કંઈ કહી નથી રહ્યા. તમે આ વૃદ્ધ લોકોને આવી રીતે હેરાન ન કરી શકો. સિયાના આવા શબ્દો સાંભળીને આ 4 લોકોમાંથી એક થોડો નજીક આવ્યો અને કહેવા લાગ્યો, મેડમ, તમે આવું મીઠું મીઠું બોલતા રહો તો અમે બધા શાંતિથી બેસી રહીએ. અરે હા, ચાલો એક કામ કરીએ, તમે અમારી સાથે અહીંયા પાછળ બેસવા માટે આવી જાઓ, એટલે અમે જરા પણ અવાજ નહીં કરીએ. આવું બોલી એ પોતાના સાથીદારો સામે જોઈને હસવા લાગ્યો. આવું બધું સાંભળીને હવે સિયા પોતાના પર કાબૂ ન રાખી શકી અને ગુસ્સામાં આવીને એણે આ માણસને એક તમાચો લગાવી દીધો અને પોલીસને બોલાવવાની ધમકી પણ આપવા લાગી. સિયાના મોઢેથી આવું સાંભળીને આ બધા લોકોને ખૂબ જ ગુસ્સો આવી ગયો અને એણે કંડક્ટરને કહ્યું, અહીંયા જ ગાડી ઊભી રાખી દો. પહેલાં તો કંડક્ટરે એની વાત ન સાંભળી, પછી તો એમાંથી એક એમને ધમકાવવા લાગ્યો. એટલે કંડક્ટરે ત્યાં જ ગભરાઈને ડ્રાઈવરને ગાડી ઊભી દેવા માટે કહી દીધું. આ 4 લોકોમાંથી 2 લોકોએ સિયાને પકડીને બહાર કાઢી. સિયા, મને છોડી દો, મને છોડી દો, એવી બૂમો પાડતી રહી. પેલી વૃદ્ધ મહિલા હિંમત કરીને એને આ લોકોથી બચાવવા માટે ગઈ તો એમાંથી એક આ વૃદ્ધ મહિલાને ધક્કો મારી દીધો, જેનાથી તેઓ નીચે પડી ગયા અને જેવા તેઓ ઊભા થવા ગયા એટલી વારમાં તો કંડક્ટરે ગભરાઈને બસને પણ આગળ જવા માટે કહી દીધું. એ સુમસાન રસ્તા પર સિયાની મદદ કરવાવાળું કોઈ પણ ન હતું. એ બસ પોતાને બચાવવા માટેની મદદ બીજા પાસે માગતી રહી અને આ લોકોએ એને પકડીને બસની બહાર ઉતારી દીધી. હવે આગળ આ લોકો એની સાથે શું કરવાના હતા એનો એણે ક્યારે પણ વિચાર ન કર્યો હતો. મિત્રો, હવે આગળની કહાનીમાં શું બન્યું તેની વાત કરીએ તો બીજી તરફ આ બધી વાતથી અજાણ સંજયભાઈ અને સુલેખાબેન તો રાતના સમયે પોતાના ઘર આંગણે બેઠા બેઠા મંદિરની તૈયારીઓ જોઈને પોતાની દીકરીને યાદ કરતા હતા. કારણ કે એની દીકરીની આ મંદિર સાથે ખૂબ લાગણી જોડાયેલી હતી. એટલે આ બંને પણ એકબીજા સાથે વાત કરતા હતા કે કાશ આજે આપણી દીકરી અહીંયા હાજર હોત તો કેટલી ખુશ થાત. અને સામે સિયા એક બીજી જ મુસીબતમાં ફસાઈ ગઈ હતી. આ લોકો તો દેખાવમાં ખૂબ ડરાવણા લાગતા હતા અને સિયા તો ડરવા લાગી અને આ લોકોને કહેવા લાગી કે મને છોડી દો. એ લોકોના પુરુષ અહંકાર ગવાતો હતો, કારણ કે સિયાના શબ્દોએ એમનું આવું કરવા માટે પ્રેર્યા હતા. પછી તો એઓ એને જંગલમાં ક્યાંક દૂર સુધી લઈ ગયા અને સિયાને પણ ખબર ન હતી કે પોતે ક્યાં જઈ રહી છે. સિયાને અચાનક યાદ આવ્યું કે પોતાના ફોનમાંથી એ ઝડપથી એના પપ્પાને ફોન કરી દે એટલે આ લોકોને ખબર ન પડે. એમાંથી એને પોતાનો ફોન કાઢતા જોઈ ગયો. એને તરત જ એના હાથમાંથી ફોન આંચકી લઈ લીધો. આ લોકો સિયાને ખૂબ હેરાન કરી રહ્યા હતા. પછી તો આ લોકો સિયાને દૂર એક ઝૂંપડીમાં બંધ કરી દીધી. સિયા બસ મને બચાવો, મને બચાવો એમ બૂમો પાડતી હતી, પણ ત્યાં કોઈ પણ એનો અવાજ સાંભળી શકે એમ ન હતું. આ લોકોએ એની સાથે કોઈ ખરાબ વર્તન તો ન કર્યું, પણ પૈસાની લાલચે એણે સિયાને અહીંયા પૂરી દીધી. સિયાને તો એ પણ ખબર ન હતી કે ક્યાં આવી પહોંચી છે. એણે આ ઝૂંપડપટ્ટીમાં નજર કરી તો આસપાસ કોઈ પણ ચીજવસ્તુ પડેલી ન હતી જેની મદદથી અહીંયાથી બહાર નીકળી શકે, કારણ કે આ ઝૂંપડી જેવી ઓરડીમાં આ લોકોએ બહારથી દરવાજો બંધ કરીને ત્યાં જ બેઠા હતા. એમાંથી એકે સિયાનો ફોન પોતાના હાથમાં લીધો અને એમાં જોવાનું શરૂ કર્યું. પહેલો જ નંબર એના પપ્પાનો હતો. એટલે એમાંથી એકે નક્કી કર્યું કે એના પપ્પાને એની દીકરી વિશે કહીએ અને એની પાસેથી ખાસી એવી કિંમત વસૂલ કરીએ. એટલે તરત જ એમાંના એકે સંજયભાઈને ફોન લગાવ્યો. અડધી રાત્રે પોતાની દીકરીના ફોનમાંથી ફોન આવતા સંજયભાઈ એકાએક પોતાની ઊંઘમાંથી જાગી ગયા અને જેવો એમણે ફોન ઉપાડ્યો
અને સામેથી તરફ જે વાત સાંભળી પછી એમના તો હાથમાંથી ફોન નીચે પડી ગયો. એકાએક એમનું આવું વર્તન જોતા સુલેખાબેન પણ ઊંઘમાંથી ઉઠી ગયા અને સંજયભાઈને પૂછવા લાગ્યા કે શું થયું છે, અત્યારે કોનો ફોન હતો? સંજયભાઈ ફક્ત એટલું જ બોલી શક્યા કે આપણી સિયા. આટલું સાંભળતા તો સુલેખાબેનના મનમાં પણ અમંગળ વિચાર આવવાના શરૂ થઈ ગયા. પછી સંજયભાઈ એમને વાત કરી કે ખબર નહીં, કોઈક ફોનમાં બોલતું હતું, એણે આપણી દીકરીને પોતાની પાસે રાખી છે અને એના બદલામાં 10 લાખ રૂપિયાની માગણી કરી છે. આ સાંભળતા તો સુલેખાબેનના હોશ ઉડી ગયા, કારણ કે એમની પાસે તો 10,000 રૂપિયાની પણ સગવડ ન હતી. એમાં ગરીબ મા બાપ 10 લાખ રૂપિયાની વ્યવસ્થા ક્યાંથી કરે? અને ઉપરથી પોતાની જુવાન દીકરીની ચિંતા એમને સતાવતા વિચારોથી ઘેરી લીધા હતા. હવે તો સંજયભાઈ અને સુલેખાબેનનું મન પણ બેચેન થવા લાગ્યું, કારણ કે મા બાપને હંમેશા પોતાના સંતાનોની ચિંતા થતી હોય છે. પછી તો પોતાને સંભાળીને સંજયભાઈએ નક્કી કર્યું કે તેઓ અત્યારે જ પોલીસ સ્ટેશને જઈને એની દીકરીને ગુમ થયાની ફરિયાદ કરાવશે. અને એમની પાસે ફક્ત એટલું જ સબૂત છે કે એના દીકરીના ફોનમાંથી એમના પર કોઈકે ફોન કર્યો હતો અને રૂપિયાની માગણી કરી હતી. રાતના સમયે બંને પતિ પત્ની પોલીસ સ્ટેશન પર જવા માટે નીકળ્યા. આજે તો એને પોલીસ સ્ટેશન સુધીનો રસ્તો પણ ખૂબ લાંબો લાગતો હતો. અંતે બંને પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયા અને ઇન્સ્પેક્ટરે એમની દીકરી વિશેની બધી વાત કહી સંભળાવી. ઇન્સ્પેક્ટરે સિયાની હોસ્ટેલનું સરનામું અને તેના ફોન નંબર પણ લઈ લીધા. રાતનો સમય હતો એટલે હોસ્ટેલ પરથી પણ કોઈ જાણકારી મળે એમ ન હતી, કારણ કે ઘણા ફોન કરવા છતાં પણ કોઈ હોસ્ટેલ પર ફોન ઉપાડતું ન હતું. પોલીસ ઇન્સ્પેક્ટરે એમને સવાર સુધી રાહ જોવા માટેનું કહ્યું, પરંતુ સંજયભાઈ તો સવાર સુધી રાહ જોઈ શકે એમ ન હતા, કારણ કે કદાચ પોતાની દીકરી સાથે કંઈ અનહોની ન થઈ જાય એ વિચાર એમને સતત આવતો હતો. પોલીસ ઇન્સ્પેક્ટરે સંજયભાઈ પર આવેલા ફોનનું લોકેશન કાઢવાની કોશિશ કરી અને ઘણી મથામણ પછી અંતે તેઓ આ કામમાં સફળ થયા. એમણે જોયું તો સિયાના ફોનનું છેલ્લું લોકેશન જંગલમાં ખૂબ અંદર આવતું હતું. પછી તો સંજયભાઈની વિનંતીથી પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ આ જગ્યા પર જોવા માટે ત્યાંથી રવાના થઈ. અને બીજી તરફ આ બધી વાતથી અજાણ સિયા ફક્ત પોતાના મમ્મી પપ્પાને યાદ કરીને રડતી હતી, કારણ કે એને અહીંયાથી બહાર નીકળવાનો કોઈ પણ રસ્તો દેખાતો ન હતો. ઘણીવાર સુધી રસ્તો પસાર કર્યા બાદ અંતે સંજયભાઈ પોલીસની ટીમ સાથે ત્યાં પહોંચી ગયા. એની નજર ફક્ત પોતાની દીકરીને શોધતી હતી. ત્યાં બેઠેલા લોકો અચાનક પોલીસની ગાડીનો અવાજ સાંભળી ગયા અને ઝડપથી ત્યાંથી દોડવા લાગ્યા, કારણ કે આવી સુમસાન જગ્યામાં પોલીસ કેવી રીતે આવી શકે એ એમને કંઈ સમજાયું નહીં. પણ એ જગ્યા પર આ લોકો સિવાય કોઈ હાજર ન હતું, એટલે પોલીસના ડરથી તેઓ ત્યાંથી ભાગવા લાગ્યા. જેવા સંજયભાઈ આ જગ્યા પર પહોંચ્યા અને એમણે જોયું તો બહાર જાણે 4-5 લોકો બેઠા હોય અને પોલીસની ગાડીનો અવાજ સાંભળતા જ ભાગી ગયા હોય એવું એમને લાગ્યું. એટલે તરત જ દોડીને આસપાસ પોતાની દીકરીને શોધવા લાગ્યા. એમને એ પણ ડર લાગવા લાગ્યો કે કદાચ આ લોકોએ પોલીસના આવવાની ખબર પડી ગઈ હોય અને એની દીકરીને લઈને તે ક્યાંક બીજે જતા રહ્યા હોય. પછી તો એવી એમની નજર આ ઓરડી તરફ પડી એટલે તેઓ ઝડપથી દોડીને આ ઓરડીની અંદર ગયા અને અંદર જતાં જ તેઓના ચહેરા પરના બધા જ હાવભાવ બદલાઈ ગયા. અંદર કોઈ હાજર ન હતું. આ જોઈને સંજયભાઈ એકદમ ગભરાઈ ગયા, કારણ કે આ એની દીકરીને શોધવાનો પહેલો અને છેલ્લો રસ્તો હતો અને હવે તો એની દીકરી ક્યાં છે એ પણ એને સમજાતું ન હતું.
ફરી એણે પોતાની દીકરીના ફોનમાં ફોન કર્યા, પણ હવે તો ફોન પણ બંધ આવતો હતો. સંજયભાઈ પોતાને રોકી ન શક્યા અને ત્યાં બેઠા બેઠા રડવા લાગ્યા. પોલીસ ઇન્સ્પેક્ટરે એને આશ્વાસન આપતા કહ્યું કે તમે થોડી હિંમત રાખો, અમે પૂરી મહેનત કરીશું કે તમારી દીકરીને જલ્દીથી જલ્દી તમને મળી જાય. સંજયભાઈ આ વાત એમની પત્ની સુલેખાબેનને કહી ત્યારે સુલેખાબેન પણ ઘણા ચિંતામાં આવીને રડવા લાગ્યા, કારણ કે જુવાન દીકરીની સાથે આ લોકો શું કરશે એ ઉપાધિ એમને સતાવવા લાગી હતી. પોલીસ ઇન્સ્પેક્ટરે અને એની ટીમે મળીને આ જંગલને ફંફોડી નાખ્યું, પણ ક્યાંય એને સિયાની જાણકારી ન મળી. એટલે અંતે એને સંજયભાઈને અહીંયાથી પાછા ફરવા માટે કહી દીધું. પણ સંજયભાઈ એમની વાત માનવા માટે તૈયાર ન હતા. તેઓ તો હજી એની દીકરીને ત્યાં જ શોધવા માગતા હતા. અને એની જ થોડી વાર પછી અચાનક એમના પત્ની સુલેખાબેનનો સંજયભાઈ ઉપર ફોન આવ્યો અને રડતા રડતા ફક્ત એટલું જ બોલી શક્યા, આપણી સિયા. આટલું સાંભળતા સંજયભાઈ એમને પૂછવા લાગ્યા કે તેઓ શું કહી રહ્યા છે, પણ સુલેખાબેન એટલું જ કહેવા લાગ્યા કે તમે ઝડપથી ઘરે આવો, આપણી સિયા અહીંયા છે. આ સાંભળતા જ સંજયભાઈએ તો થોડીવાર માટે વિચારમાં પડી ગયા કે અચાનક એની દીકરી આવી રીતે ઘરે કેમ આવી શકે. પછી તો સંજયભાઈ પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરી અને બધા એમના ઘરે જવા માટે રવાના થયા. જેવા સંજયભાઈ પોતાના ઘરે પહોંચ્યા અને એની નજર સામે એની દીકરીને જોતા એ તો એને ગળે લાગી ગયા. અને સામે સિયા પણ એના પપ્પાને જોઈને જોર જોરથી રડવા લાગી. સંજયભાઈ એને પૂછવા લાગ્યા કે બેટા, તું અહીંયા કેવી રીતે આવી? અને પછી સિયાએ જે વાત કરી એ સાંભળીને તો બધાની આંખો ખુલ્લી રહી ગઈ. સિયાએ એની સાથે બસમાં બનેલી ઘટના એના મમ્મી પપ્પા અને પોલીસ ઇન્સ્પેક્ટરને જણાવી. અને પછી એ લોકો એને જ્યાં લઈને ગયા હતા એ બાબતે પણ જાણ કરી. સિયા કહેવા લાગી, પપ્પા, ખબર નહીં મારી સાથે શું થયું. એ ગુંડા જેવા લોકો તો મને જંગલમાં એક ઓરડીમાં પૂરીને રાખી હતી. ઘણીવાર સુધી હું ત્યાં ને ત્યાં જ બેઠી રહી. અચાનક મને મારા જીન્સના ખીચામાં કંઈક હોય એવું લાગ્યું અને મેં જોયું તો એ તમારી દીધેલી નાનકડી હનુમાન ચાલીસાની ચોપડી હતી, જે તમે હંમેશા મને મારી સાથે રાખવાનું કહેતા હતા. જ્યારે હું પણ એકલી હોય ત્યારે હનુમાન દાદા મારી રક્ષા કરશે એવું તમે કહ્યા કરતા, જેથી હું હંમેશા એને મારી સાથે જ રાખતી હતી. પછી તો હું હનુમાન દાદાને યાદ કરીને ખૂબ પ્રાર્થના કરવા લાગી કે મને મારા મમ્મી પપ્પા સુધી પહોંચાડી દો, પણ આ લોકો સામે લડવાની મારામાં હિંમત ન હતી. અચાનક મને તમારા કહેલા શબ્દો યાદ આવ્યા કે તુમ રક્ષક કાક હુઓ ડરના. અને પછી તો મેં થોડી હિંમત કરીને આ લોકોને ખબર ના પડે એમ ત્યાંથી ભાગી નીકળી. એ જંગલમાં મને ક્યાંય પણ રસ્તો જોવા મળતો ન હતો અને હું તો ફક્ત આ લોકોથી મારો જીવ બચાવતી ભાગતી જ હતી. ઘણે આગળ સુધી ગયા પછી મને એક માણસ મળ્યો, જેને મને કહ્યું કે એનું નામ પવન છે અને એ તમને ખૂબ સારી રીતે ઓળખે છે. પહેલાં તો મને એના પર વિશ્વાસ ન આવ્યો, પરંતુ એ જે કંઈ પણ કહી રહ્યો હતો એ બધું સાચું હતું. એટલે મને થયું કે એ માણસ મારી મદદ જરૂરથી કરશે. એટલે મેં એને મારી મદદ કરવા માટે કહ્યું અને એણે મને ફક્ત એટલું જ કહ્યું કે હું તો મદદ કરવા માટે જ આવ્યો છું. એટલે મને એના પર થોડો વિશ્વાસ આવ્યો અને હું એની મદદથી આપણા ઘર સુધી પહોંચી ગઈ. મારા કહ્યા પહેલાં જ એણે આપણા ઘરે આવવાનો રસ્તો ખબર હતી. હું પણ વિચારમાં પડી ગઈ કે આ માણસ મારા ઘરના રસ્તાને કેવી રીતે ઓળખે છે. મેં એને પૂછ્યું કે તમને મારા ઘરની કેવી રીતે ખબર છે? એટલે તેઓ કહેવા લાગ્યા કે હું નાનપણમાં જ અહીં રહેતો હતો. મોટો થઈને શહેરમાં રહેવા માટે જતો રહ્યો હતો. પછી તો જેવી તેઓ મને ઘરે મૂકી ગયા અને મેં એમને અંદર આવવા માટે કહ્યું,
પણ તેઓ મારી વાત ન માન્યા અને મેં કહ્યું, હું તમારી માટે કંઈક શરબત લઈને આવું, તમને થોડીવાર માટે અહીંયા ઊભા રહો. અને જેવી હું અંદર શરબત લેવા માટે અંદર આવી અને બહાર આવીને મેં જોયું તો પેલો માણસ ત્યાં હાજર ન હતો. હું થોડી આગળ સુધી ચાલી અને આસપાસ નજર કરી તો ક્યાંય એ જોવા મળતો ન હતો. મને તો ફક્ત અંદર ગયા અને થોડી જ મિનિટ થઈ અને હું બહાર આવી ગઈ, પણ એ માણસ દૂર દૂર સુધી મને ક્યાંય જોવા મળતો ન હતો. હવે ખરેખર એ માણસ કોણ હતું એ મને ખબર નથી. સિયાની વાત સાંભળતા ત્યાં ઊભેલા તમામ લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે એવી રીતે કોઈ અજાણ્યા માણસે આવીને કોઈ દીકરીની મદદ કરી હતી. પણ અંતે સંજયભાઈ તો મનોમન બધું જાણી ગયા હતા કે નક્કી આ તો મારા હનુમાન દાદાની કોઈક લીલા છે. પછી એણે પોતાની દીકરીના માથા પર હાથ મૂકીને કહ્યું કે બેટા, હનુમાન દાદાએ તને અમારા સુધી પહોંચાડી દીધી. પછી તો સંજયભાઈ, સુલેખાબેન અને સિયા ત્રણેય મંદિરે દર્શન કરવા માટે ગયા. ભગવાનનો ખૂબ ખૂબ આભાર માન્યો કે એમની દીકરી આજે એમને પાછી મળી ગઈ છે. પણ સિયા સાથે આવું શું બન્યું એનો હજી એ વિચાર જ કરતી પણ હતી. કદાચ સંજયભાઈ આ વાત સમજી ગયા હતા કે એના દાદાએ જ એની દીકરીની મદદ કરવા માટે કોઈ ફરિશ્તાને મોકલ્યો હોય, કારણ કે જે માણસ પૂરી શ્રદ્ધાથી ભગવાનમાં માને છે, ઈશ્વર એની સાથે ક્યારે પણ કંઈ ખોટું થવા દેતા નથી. જેવી રીતે માતા સીતાને બચાવવા માટે હનુમાન ગયા હતા, એવી જ રીતે સંજયભાઈની દીકરીને બચાવવા માટે હનુમાન દાદાએ એમની મદદ કરી હતી. અને અંતે હનુમાન જયંતીના દિવસે આ ચમત્કારથી બંને પતિ પત્ની પોતાની દીકરીને પાછી મળી ગઈ હતી. મિત્રો, આ ઘટના પરથી આપણને એટલું તો જરૂરથી જાણવા મળ્યું કે જે પણ લોકો સાચા મનથી ભગવાનને માને છે, ભગવાન એમની સાથે ક્યારેય ખોટું થવા દેતા નથી. અને આવો ચમત્કાર જોઈને આ પરિવારને પણ ભગવાન પ્રત્યે શ્રદ્ધા વધી ગઈ હતી, કારણ કે જો તમે સાચા હૃદયથી ભગવાનને સ્મરણ છો તો તે તમારા રક્ષક જરૂરથી બને છે. અને હનુમાન જયંતીના આ પાવન પર્વ પર ભગવાન તમારા પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે. વહાલા મિત્રો, આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે. તેમજ મિત્રો, આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને એકવાર કમેન્ટ બોક્સમાં જય બજરંગબલી અને જય હનુમાન દાદા જરૂરથી લખી નાખજો. તો ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય બજરંગબલી.